જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા। હું અત્યારે ભાવનગર જિલ્લાની અંદર એક ગામની અંદર આવેલો છું। એ ગામની અંદર સંગીતાબેન કાળુભાઈ રાવળદેવ છે। આપણે રાવળદેવના ઘરે આપણે આવ્યા છીએ। જો તમને બતાવું એમનો ઘરનું પરિવાર, જો આવડા સંગીતાબેન છે, આ એમનો છોકરો છે, આ એમની દીકરી છે બે। અને સંગીતાબેન, તમારે ઘરમાં કોણ કોણ છે? મારે દીકરો એક છે, દીકરી છે। મારા ભાઈ ઈ ઓફ થઈ ગયા, એને શું થયું? એને કમળો થઈ ગયો તો પીએસી હતા એમાં તેને હારું ન થયું, 3 મહિના અત્યારે તમને હાલમાં મદદ કોણ કોણ કરે છે? અમારે કોઈ નથી કરતું। એમ રાવળદેવ છે, માગી ટાંગી ખાવી છે, જે આપે એ મદદ લેવી। ખાવા પીવાનું કઈ રીતે કરો છો? બસ જે આપી ખાવીને પીવીને એમ કરીને એમ પૂરું પાડવી છે। એને છોકરા ભણાવું છું મોટા, એટલે ગામમાંથી કાંઈ ખાવા પીવાનું તમે લાવો? આ ગમે કોઈ આપે એને મદદ લેવી। કોઈ આપે ને કોઈ નથી આપતું, કોઈ આપે, એવી કોઈ રીતે નથી માગીને ખાવું, ગમે નથી લાવીને ખાવી। ગમે ત્યાંથી લઈને ખાવાનું। દાડિયા કોણ કોણ જાય અત્યારે? પછી એક સૌ કામ કરવા માટે કોઈ નથી ઘરે। તો તમે દાડિયા જાઓ છો, કેટલી દાડી મળે? 300 રૂપિયા દાડી મળે। એમાં કેટલું ઘર ગુજરાન ચાલે? ઘર ગુજરાન ક્યાંથી હાલ? એકથી દાડી આવી તો ઠંડી ઘરે બેહવાનું હોય તો હોય તો વપરાય થાય। છોકરાને બિચારાને વાપરવાનું, મારા છોકરાને બિચારા ઠેલા લેવા હોય તો નથી લેવા, એને કોઈ દફતર લેવા નતા? એવા દિવસો છે મારે ત્યારે, શું બેન? કોઈ દિવસો નથી જોયા એવા દિવસો છે। કાંઈ વાંધો નહીં, રોવો નહીં તમે। તમારી માટે છે ને અમે અત્યારે હાલમાં છોકરા કોઈ જે ટેબોલી કપડો નથી પહેર્યો વિક્રમભાઈ, અને તે મારા છોકરા નિશાળ જવા ખારા ચોપડા લેવા તે નથી લઈ શકાતા એને, કેમ કે મમ્મી મારે આ લેવા તો એમ કઈ બટા દાડી આવશે તો તને લઈ દે, પણ દાડી આવે તો લઈ દે, દાડી ન આવે તો હું કરું બિચારા? મારે બેન બીજી શું મદદની જરૂરિયાત હતી? બસ અમારી મદદ એ કરે કે અમે ઘરે બેઠા કોઈ કામ આપીએ કે અમારે કામ મળે એવું કે અમારે કોઈની કે હાથ લાંબો ન કરવો પડે। મારા છોકરાને ભણતર નો ખરાબ થયું, એને ભણાવી કેટલું ભણે છે બેન? દીકરો ભણે છે હાથમાં, દીકરી છઠ્ઠું પડે। તો આપણે જો આવડા સંગીતાબેન છે, સંગીતાબેન રાવળ છે, એમના ઘરે આપણે આવેલા છીએ। તો અત્યારે છે ને બેન, અમે તમારી માટે 3 મહિના ચાલે એટલું કરિયાણું લાવ્યા છીએ, અને 2 બાળકો માટે, તમારી બેબલી માટે અને દીકરા માટે, 2 માટે એક દફતર લાવ્યા છીએ। એ દફતરના દાતા છે, નામ દેવાની ના પાડી છે, રામ ભરોસે કીધું છે, એના તરફથી તમને છે ને અત્યારે 3 મહિના ચાલે એટલું કરિયાણું અને 2 બેન ભરું 2 માટે એક દફતર તમને મોકલાવ્યું છે રામ ભરોસે। એ ભક્તિએ નામ દેવાની ના પાડી છે, એને તમે શું કહેશો બેન? અમે એને આશીર્વાદ દેવા આપી, એને ભગવાન માતાજી ખૂબ સરવરના કરે ને એને ખૂબ આપે, એને આગળ માત્ર એના પહેલા ભંડાર રાખે ને અમારે જેવાની મદદ કરવાની શક્તિ ની હિંમત આપે। અમારા જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ જે લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે ને, વોટ્સઅપ ગ્રુપના એક સદસ્ય છે, નામ દેવાની ના પડી હતી, એના તરફથી તમને આ બધી વસ્તુ મળી છે। 3 મહિના ચાલે એટલું કરિયાણું। રાજી છો ને તમે? ખૂબ રાજી, એને તે ભગવાન માતાજી સાસુ આપે ને સરવરના કરે ને અમારી જેવા નિરાધાર માણસને તમે મદદ કરીએ કોઈ એવી શક્તિ આપે ભગવાન માતાજી તમને, અને સાસુ આપે તમને।